નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ગેરકાયદેસર એટલે કે કહી શકાય કે જે રહીશો છે, રહીશોના આક્ષેપ છે કે અહીંયા રસોડું ચાલી રહ્યું છે, પરંતુ એ રસોડું કોના કહેવાથી ચાલી રહ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે। આ રસોડું ચાલી રહ્યું છે ને તેને લઈને જ આ તમામ સ્થાનિકો હેરાન પરેશાન થયા। તેઓનો સીધો આક્ષેપ છે કે જો મોટી કોઈ દુર્ઘટના સર્જાય તો તેને જવાબદાર કોણ। તેને લઈને આજે તમામ જે રહીશો છે વાડી વિસ્તારના એકત્ર થયા છે, તેમની સાથે સીધા વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો, કેટલા સમયથી આ રસોડું ચાલી રહ્યું છે, શું માંગ છે આપની? જય હિન્દ, જય ભારત। છેલ્લા 2 વર્ષથી આ રસોડાની કામગીરી અહીંયા આગળ કરી રહ્યા છે। પોતે ભાડુઆત છે। એમના મકાન માલિકને જાણ કરી લાઈવ વિડીયો મોકલવામાં આવ્યા છે અને સવારે 4 વાગે 3 વાગે બી થતું હોય છે, બપોરે સવારે ગમે ત્યારે। અત્યારે સીસી કેમેરા અટેચ કરેલા છે, તમે એ બી વિડીયો પ્રૂફ સાથે લઈ શકો છો। સવારે 7:30 વાગે બી આજે ચાલુ કરી દીધેલું। કોર્પોરેશનમાં CM PM સુધી અમે બધી જ અરજીઓ આપી દીધેલી છે। એને કોઈ કાયદાની બીક નથી, કોઈ કશી બીક નથી। એ કહે છે અમે કોર્પોરેશન લડી ચૂકેલા છે એટલે કાયદો અમારા ગજવામાં છે, અમને કોઈ બીક નહીં। તમે વાડી PI જોડે જાઓ કે PSI જોડે જાઓ, અમને કોઈ બીક નથી। તમારે જે કરવું એ કરો। આટલી અરજીઓ આપવા છતાં એ એમની એ જ પ્રતિક્રિયા રાખે છે અને એ જ બતાવવા માંગે છે કે હું અહીંયા રહીશ। હવે એક નવો ટ્રીક કરી દીધો છે, બહાર બધું મૂકતા કરતા હતા, જેવો મેં CC કેમેરો લગાવ્યો એટલે તરત જ એમને ઘરમાં કરી દીધું અને ઘરમાં કરીને પડદા પ્રથા કરીને અંદરથી કરે, પણ સીટીઓ સવારે 7:30-8 વાગ્યાની ચાલુ થઈ ગઈ છે। આજનો જ લાઈવ તમને હું મારો વિડીયો મોકલીશ કે સવારે 7:30 વાગે ભાઈઓને બધા આવવાનું ચાલુ થઈ ગયું। તપેલા તગારા ખખડવાના। આજે રવિવાર છે, સામાન્ય માણસ શાંતિથી એક દિવસ બી રોજ જીવા માંગતો હોય, પણ આ જ રીતની પ્રથા અને આ જ રીતનું કાર્યક્રમ એ કરી રહ્યા છે। સત્તા અધિકારીઓની કોઈ એમને બીક જ નથી। હું તો એવું કહું છું કે કોર્પોરેશન કાયદાની કંઈક તો બીક હોવી જોઈએ કે હું આ ખોટું કરી રહ્યો છું તો કાયદા એની સામે શું પગલાં લેશે, મારે શું પરિણામ ભોગવવા પડશે, એવી એમને કોઈ બીક જ નથી। તમારથી જે થાય કરી લો। કોર્પોરેશન અમારા ગજવામાં છે, PI DI SP બધા અમારા ગજવામાં છે। તો હવે શું માંગ છે? કારણ કે જો મોટી દુર્ઘટના કોઈ સર્જાશે, કારણ કે અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે કે આવા રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ વસ્તુ પ્રવૃત્તિ કરતા હોય તેને મોટી ઘટના પણ બની ચૂકી છે, તો હવે શું માંગ છે આપણી? કારણ કે જો કોઈ ઘટના સર્જાય તો જવાબદાર પછી કોણ? હા, હું એ જ કહેવા માંગુ છું કે મારી જોડે ફોટોગ્રાફ એવિડન્સ સાથે મેં બધું જ જમા કરાવેલું છે। બહાર રસોડા કેવી રીતે એ કરી રહ્યા હતા, શું પ્રક્રિયા સાથે એ ચાલી રહ્યા હતા એ બતાવે। કોર્પોરેશનની એક જ અરજ છે કે આ રેસિડન્સી એરિયા છે અને એની અંદર કોમર્શિયલ એરિયાનું આ આવે જ ના, આ કામગીરી થાય ને કાલે બાટલો ફાટ્યો કે કંઈ દુર્ઘટના ઘટી તો શું એનું પરિણામ ભોગવવાનું અમારે આવશે? આજે દિલ્હીમાં થયું તો એનું એક્શન અહીંયા લેવામાં આવે છે, એટલે હજુ રાહ જોશે કોર્પોરેશન કે અહીંયા બી કોઈ આવી દુર્ઘટના ઘટે અને ત્યાર પછી બેનરો લઈને બધા ઊભા થાય, એવી કોઈ રાહ જોઈ રહ્યું છે કોર્પોરેશન? આટલી અરજીઓ આપવા છતાં ને આટલું કરવા છતાંય પગલાં કેમ નથી લેવાઈ રહ્યા? પહેલો તો સવાલ અમારો એ જ છે। બિલકુલ, કોર્પોરેશન કેમ પગલાં નથી રહેલું? શું રાજકીય દબાણ આવી રહ્યું છે તે સ્પષ્ટપણે અહીંયાથી દેખાઈ રહ્યું છે। ત્યારે લોકો કહી રહ્યા છે કે હવે જીવનું જોખમ આ તમામ જે સ્થાનિકો છે વાડી વિસ્તારના લોકોને લાગી રહ્યું છે। ત્યારે અન્ય લોકો સાથે બેન શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? બહુ પડે છે ભાઈ, અમને બહુ જ પડે છે, કારણ કે રાત દિવસ જોતા નથી અને ચાલુ થઈ જાય છે। હેરાન થઈએ છીએ, વાહનો અમારા મૂકવા દેતા નથી તો અમારે ક્યાં મૂકવાના? અમે અહીંયા વર્ષોથી રહીએ તો અમારા વાહનો અમે ક્યાં મૂકીએ? બોલો, હવે અમને ન્યાય આપો। હવે અમે કંટાળ્યા છે એમનાથી, એટલે હવે તમે કહો, વિચારો શું કરવું આગળ? અમારે જીવનું જોખમ લાગે છે જ ભાઈ, છે। નાના છોકરા રમતા હોય કરતા હોય તો શું કરે? દાજી જાય તો કોણ આવશે? આવશે કોર્પોરેશન વાળા આવશે? બોલો, આવશે કોર્પોરેશન વાળા? બિલકુલ બેન, શું માનવું છે? કોર્પોરેશન કાર્યવાહી નહીં કરે તો હવે આગળ આપણી શું સ્ટેન્ડ? અહીંયા ગાડી થાય જ નહીં। આ રેસિડેન્સી એરિયા છે, અહીંયા ગાડી ચાલે જ નહીં। ડર લાગી રહ્યો? હા, ડર લાગે છે અમને, છોકરાઓને પણ ડર છે, બધાને ડર છે, એટલે અમને ન્યાય અપાવવાનો। બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો કહી રહ્યા છે કે ન્યાય અપાવો તેવી વાત કહી રહ્યા છે, પરંતુ જે રીતે આ સમગ્ર વિસ્તાર છે, આપ જોઈ શકો, મારા કેમેરામેન નિહાલને કહી છે કે આ સમગ્ર રેસિડેન્સ એરિયા છે અને રેસિડેન્સ એરિયાની અંદર આ પ્રકારે અહીંયા રસોડું ચાલી રહ્યું હતું ને તેને લઈને તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નગરસેવક સાથે પણ કોઈ વાતચીત થઈ જાય શું? એ વિશે અમે કોર્પોરેશનમાં 3 વખત ગયા, કાલુપુરામાં ગયા, જે અમને વોર્ડ ત્યાં લાગે છે, ત્યાં આગળ 6 મહિના 14 નંબરમાં વોર્ડમાં અમે આપવા ગયા તો અમારી અરજી લીધી, પણ અમે ફોટોગ્રાફ સાથે અટેચ કરેલું ને તે કાઢીને અમને પાછા આપી દીધા અને ખાલી કાગળિયા પેટે લઈ લીધું। અને અહીંયા આગળ બી અમે ખંડેરાવ બી ગયા તો અમે 3 થી 4 વાર ધક્કા ખાધા, 4થી વારમાં હજુ અમારી અરજી હમણાં લીધી, પણ હજુ એ વાતને 4 દાડા ઉપર થઈ ગયું છે, હજુ એને કંઈ એક્શન લેવાયું નથી। નગરસેવક કાઉન્સિલર
કમિશનર જોડે કોઈ વાતચીત થઈ તમારી? એ દરમિયાન અમે વાતચીત કરી હતી કે ભાઈ આ રીતની અમે અરજી આપવા આવ્યા છે ને જે કરી રહ્યા છે તો કે તમે અહીંયા આગળ જમા કરાવી દો, સાહેબ છે નહીં, સાહેબ આવશે એટલે આગળ એક્શન લેવામાં આવશે, આટલું જ કહેવામાં આવે છે. અને આ 2 વર્ષથી થઈ રહ્યું છે કે ચલો આપણે એવું કહેતા નહીં. તમારા મારા લાઈવ ફોટોગ્રાફ્સ વિડીયો મૂકેલા છે, આજે સીસી કેમેરો બી છે, સવારનું જુઓ, એ તમને દરેક વસ્તુ પુરાવા સાથે છે. અમે કોઈ ગેરકાયદેસર કરતા જ નથી, કાયદાના પગલે ચાલીને અમે આ ચાલી રહ્યા છે. એ કાયદો અમને ન્યાય આપે, કોર્પોરેશન અમને ન્યાય આપે કે આ કોમર્શિયલ એરિયો છે કે પછી રેસિડેન્સી એરિયો છે, અમને પોતાને ખબર નથી પડતી. જે આવે જે ફાવે એ પ્રમાણે ચલાવી રહ્યો છે. તો અમે રેસિડેન્સી એરિયામાં આજે અમે રહી રહ્યા છે, તમને શાંતિનું જીવન તો હોય ને, એ માટે અમારી માંગ છે. અને એમના ફોઈ છે એ બધા આવે છે તો અપશબ્દ બોલી જાય છે, અપશબ્દ બોલી ગયા અને ધમકીઓ આપી ગયા કે તે અરજી કરી છે. એમના પોતાની દીકરી કેનેડા છે, એનો દીકરો છે તે સોસાયટીમાં એની વહુ રહે છે, ત્યાં આગળ એ લોકો કશું નથી કરતા. એની ફોઈને મોટી જગ્યા છે ત્યાં આગળ નથી કરાતી. આ જગ્યા હું લઈ લઈશ પછી જોઉં છું તમે લોકો શું કરો છો, એવું એમના ફોઈ સોનીપુરમાં રહે છે ને પોતે ધમકી આપીને ગયા. અને એનો લાઈવ વિડીયો બી છે, કહેતા હશો તો હું તમને એ પણ બતાવીશ. અને અપશબ્દ કોઈની લિંગની સાથે એમને છેડછાડ કરી અને તમે હિજડા છો, તમે જે એન્ડરટેન બધી આ રીતની બધી એમને અભ્રષ્ટ વાતો કરી. કાયદો કાનૂન અમારે હાથમાં નહીં લેવો, એ કાયદો અમને ન્યાય અપાવશે. અને અમે પુરાવા સાથે બતાવી રહ્યા છે, મન ગળક કોઈ વાત છે નહીં. એ અમે તમે કહેશો એક વાતના અમે તમને પુરાવા આપીશું. બસ કોર્પોરેશન અમને વહેલી તકે ન્યાય આપે. કોઈ દુર્ઘટના થાય, કોઈકનું દીકરું દજાય કે કોઈક બાટલો ફાટે અને કોઈ દજાય ને કોઈક મોટી દુર્ઘટના થાય, એની રાહ ના જોવે. બસ એટલું કહેવા માંગે છે કોર્પોરેશનને અમે. બિલકુલ, આપ જુઓ કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને કોઈને જાનહાનિ ના થાય, કોઈનો જીવ ન જાય તેવી વાત કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે રેસિડેન્સ એરિયા છે, વર્ષોથી આ રેસિડેન્સમાં આવે છે, પરંતુ ત્યાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે હવે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે કોર્પોરેશન કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે રાજકીય પ્રેશરને લીધે આ કોઈ કાર્યવાહી થતી છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હવે જોવાનું રહે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.